Hello, good morning, students. We are on the unit number 1 and we'll continue with the unit number 1. But today we are going to start with the second phase of unit number 1. Last જે લેક્ચર્સ હતા એમાં યુનિટ નંબર 1નો ફર્સ્ટ ફેઝ હતો જેમાં આપણે એન્ટરપ્રિન્યોરશિપની કેરેક્ટરિસ્ટિક્સ જોયું, ઇન્ટ્રોડક્શન્સ, કન્સેપ્ટ ઇવોલ્યુશન્સ જોયું, ફંક્શન્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ જોયા અને જોન કાઓ મોડલ જોયું. Phase 2, but still we are on the unit number 1. Unit 1, phase 2 ની અંદર આજે આપણે ફ્રેન્ચાઇઝિંગ કરીને કન્સેપ્ટ છે આખો, એની અંદર આપણે લોકોએ ઇન્ટ્રોડક્શન જોવાનું છે, ડેફિનેશન, ફીચર્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ, advantages and disadvantages to the franchisor and the franchisee, types of franchising and last આપણે જોશું એગ્રીમેન્ટ, ફ્રેન્ચાઇઝિંગ એગ્રીમેન્ટ. ક્લિયર? આટલા ટોપિક આપણે ફેઝ 2માં લેશું બટ યુનિટ 1માં જ લેશું. ક્લિયર? સો આજે આપણે નવો ફેઝ સ્ટાર્ટ કરીએ છીએ. ઇનફેક્ટ નવું ચેપ્ટર તમે કહી શકો. આપણે સેકન્ડ યુનિટ 1નો પણ સેકન્ડ ચેપ્ટરના ફોર્મમાં નથી આપ્યું, તમને અલગ અલગ ટોપિકના ફેઝના ફોર્મમાં આપેલું છે સિલેબસની અંદર. સો ફર્સ્ટ ફેઝ ઇન્ટ્રોડક્શન ટુ એન્ટરપ્રિન્યોરશિપ, કેરેક્ટરિસ્ટિક્સ, ફંક્શન્સ, જોન કાઓ મોડલ, એ બધું કમ્પ્લીટ કર્યું. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, ફ્રેન્ચાઇઝિંગ. ક્લિયર? શું કહે છે તો કે સક્સેસ ઓફ ધ એન્ટરપ્રિન્યોરહુડ ડિપેન્ડ્સ અપોન ધ ડિસ્કવરિંગ એન્ડ ધ એક્સપ્લોરિંગ ધ ઓપોર્ચ્યુનિટી અવેલેબલ ઇન ધ માર્કેટ. આપણે આ પહેલાં પણ વાત થઈ ગઈ છે કે એન્ટરપ્રિન્યોર્સ રિક્વાયર ટુ કીપ ધેર આઈ ઓન ધી એન્વાયરમેન્ટ. ઓન અ કોન્સ્ટન્ટ બેઝિસ they require to scan the internal as well as the external environment. So most important thing is to scan the external environment because it is highly uncontrollable. Clear? So on a constant basis they require to scan the external environment, they require to identify the opportunity, they require to grab the opportunity and require to convert the opportunity into the profitable idea. That is again important one. Say for example Swiggy, ઝોમેટો, તો એ લોકોના જે બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સ હશે, ઓનર્સ હશે, એ લોકોએ શું વિચાર્યું હશે? દે હેવ ટુ આઈડેન્ટિફાય ધી ઓપોર્ચ્યુનિટી. એ લોકોએ ક્યાંક ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાય કરે છે કે લોકોની આ ડિમાન્ડ છે. જો આવો કોઈ એટ ડોર સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવશે તો પીપલ ફીલ મોર ડિલાઇટ એન્ડ હેપી. Clear? So it can increase the satisfaction, happiness and the delightness of the people if we provide such a kind of the services. Clear? જો આવી રીતના કોઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે તો ઇટ વુડ બી ફાઇન. ક્લિયર? અત્યારે લોકોને શું કરવું પડશે? અધરવાઇઝ લોકોને પહેલાં કોના ઉપર ડિપેન્ડ રહેવું પડતું હતું? જે તે હોટેલ અને રેસ્ટોરન્ટ માટે ઉપર ડિપેન્ડ રહેવું પડતું હતું ફોર પ્રોવાઇડિંગ ધેર સર્વિસીસ. આ તો સેન્ટ્રલાઇઝ સર્વિસ પ્રોવાઈડર થઈ ગયા કે તમે સ્વિગી અને ઝોમેટો ઉપર જેટલી પણ હોટેલ અને રેસ્ટોરન્ટ લિસ્ટેડ છે એનું પ્રાઇઝ મેનુ મંગાવવાની ઘરે જરૂર નથી, કાંઈ જ રિક્વાયર્ડ નથી. ખાલી ને ખાલી સ્વિગી અને ઝોમેટો ઉપરની વેબસાઇટ જુઓ, સર્ચ કરો, તમને જે કંઈ મેનુ જોઈએ છે એ હોટેલ ટાઈપ કરી દો, યુ get the price, means menu મળી જશે અને just on a single click you can place the order and તમને સ્વિગી અને ઝોમેટો વાળો ફટાફટ ડિલિવરી આપી દેશે. ક્લિયર? So within the specified time again you will get the delivery. Clear? So તમને કોઈ પણ જગ્યાએથી જોઈતું હશે તો એ વસ્તુ મળશે. પહેલાં એવું હતું કે અમુક રેડિયસમાં જે હોટલ લોકેટેડ હોય એના અમુક જ રેડિયસમાં યુ આર એબલ ટુ રિસીવ ધ ડિલિવરી. હવે એવું નથી. હોટલ ગમે ત્યાં લોકેટેડ હશે, તમે બીજા છેડા હશે તો પણ સ્વિગી અને ઝોમેટો તમને ત્યાંથી ડિલિવરી આપી દેશે. ક્લિયર? સો એ લોકોએ શું કર્યું હશે? આઈડેન્ટિફાઈડ ધી ઓપોર્ચ્યુનિટી. બરાબર છે? દેન ગ્રેબ ધી ઓપોર્ચ્યુનિટી. કોઈ બીજા જ તમે વિચારે જ રાખો કે હવે આવું કંઈક થઈ શકે, આવું કંઈક ચાલુ કરી શકાય તો બહુ સારું છે. ખાલી આઈડિયા રહેશે તો ઇટ્સ ઓફ નો યુઝ, તો એનો કોઈ યુઝ નથી. જે કોઈ આઈડિયા છે એના ઉપર ફટાફટ વર્કઆઉટ કરવાનું છે. ગ્રેબ ધી ઓપોર્ચ્યુનિટી, આઈડેન્ટિફાય ધી ઓપોર્ચ્યુનિટી, ગ્રેબ ધી ઓપોર્ચ્યુનિટી એન્ડ કન્વર્ટ ધ ઓપોર્ચ્યુનિટી ઇન ધ પ્રોફિટેબલ આઈડિયા એન્ડ બીકમ ધ ટેક ધ એડવાન્ટેજ ઓફ બિગિનર. ક્લિયર? જો કોઈ પણ આઈડિયા છે એનું પ્રોફિટેબિલિટી છે એ કેના ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે કેટલું વહેલું સ્ટાર્ટ કરો. બિગિનર. ક્લિયર? કોઈ પણ આઈડિયા પહેલી વાર પ્લેસ થશે તો ઇટ વુડ બી મોર બેનિફિશિયલ ટુ યુ
સો અહીંયા શું કહેવામાં આવે છે કે કોઈ પણ આઈડિયા છે, એની ઓફ ધ આઈડિયા, તો ઇન ધેટ પર્ટિક્યુલર, સો અહીંયા શું કહેવામાં આવે છે કે એડવાન્ટેજ કોને મળશે? જે સૌથી પહેલું સ્ટાર્ટ કરશે. જો સ્વિગી અને ઝોમેટો હેઝ આઈડેન્ટિફાઈડ ધ આઈડિયા એન્ડ દે હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધ ન્યૂ વેન્ચર. તો હવે કદાચ એવા 10 લોકો માર્કેટમાં એન્ટ્રી કરે, તો વેધર દે આર એબલ ટુ ગેઇન ધેટ મચ ઓફ ધ પ્રોફિટ ધેટ ધ સ્વિગી એન્ડ ઝોમેટો હેઝ અર્ન્ડ? નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. સો જે પહેલાં હશે માર્કેટમાં એને આ બેનિફિટ મળશે, એડવાન્ટેજ ઓફ બિગિનર. ક્લિયર? એ જે ઇન્ટ્રોડ્યુસ કરી છે અને જે ફર્સ્ટ એડવાન્ટેજ છે એ પહેલો એને મળશે. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે ઇટ ઇઝ ધ બેઝિકલી અ સક્સેસ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ઇઝ ટુ ડિપેન્ડ ઓન ધ discover and explore the opportunity. Clear? Always on a constant basis ઉપર they have to identify opportunities available in the external environment required to grab it. So there are many ways of the same. કેટલી બધી રીતના છે. શું થઈ શકે? આઈધર દે કેન સ્ટાર્ટ વિથ ધ ઓલ ટુગેધર અ ન્યૂ બિઝનેસ, નવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. દે કેન પરચેસ ધ એક્ઝિસ્ટિંગ બિઝનેસ that the Coca-Cola has done. Coca-Cola has શું કર્યું કે they wish to enter into the Indian market. That's why they have purchased a Thumbs Up brand, existing brand આપણી હતી એ પરચેસ કરી લીધી. ક્લિયર? સો અહીંયા શું કહે છે? પરચેસ ધ એક્ઝિસ્ટિંગ બ્રાન્ડ ઓર ટેક અપ ધ ફ્રેન્ચાઇઝિંગ. જો તમને નવો બિઝનેસ સ્ટાર્ટ નથી કરવો, કોઈ એક્ઝિસ્ટિંગ બિઝનેસ પરચેસ નથી કરવો, તો તમે ફ્રેન્ચાઇઝિંગ સ્ટાર્ટ કરો. બરાબર? સોરી, કોઈનું એક્ઝિસ્ટિંગ મોડલ જ તમે પરચેસ કરી લો, બિઝનેસ મોડલ, અડોપ્ટ ધ એક્ઝિસ્ટિંગ બિઝનેસ મોડલ, બી અ પાર્ટ ઓફ ધેટ રનિંગ બિઝનેસ. તમને ખબર નથી કે તમારો બિઝનેસ ચાલશે કે નહીં ચાલે, વેધર પીપલ વિલ પ્રિફર યોર પ્રોડક્ટ ઓર નો. તો એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ જે નીવડેલી છે, જે ઓલરેડી ચાલે જ છે, એ જ પ્રોડક્ટમાં તમે જોડાઈ જાઓ તો તમને એને વસ્તુ શ્યોર છે એ પ્રોડક્ટ ચાલે જ છે. એટલે તમે એ પ્રોડક્ટ બીજા વેચશે તો એ ચાલશે, તમે વેચશો તો ચાલશે, કારણ કે પ્રોડક્ટ બેઝિકલી નોન બાય ઇટ્સ બ્રાન્ડ નેમ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ફ્રેન્ચાઇઝિંગ કન્સેપ્ટ નવો નથી, બટ રિસન્ટ યરમાં ઇટ હેઝ ગેઇન અ મોર પોપ્યુલારિટી. ફ્રેન્ચાઇઝિંગ કન્સેપ્ટ બિલકુલ નવો નથી, પણ અત્યારના સમયની અંદર એ વસ્તુને બહુ મહત્ત્વ મળ્યું છે. સો ફ્રેન્ચાઇઝિંગ ટિપિકલી ઇઝ અ પ્રેક્ટિસ ઓફ યુઝિંગ સમવન એલ્સ બિઝનેસ મોડલ ફોર યોર ઓન બેનિફિટ બાય પેઇંગ આઉટ સમ કમ્પેન્સેશન ફોર ડુઈંગ સો. અહીંયા શું કહે છે? ફ્રેન્ચાઇઝિંગનો મતલબ શું છે કે તમે કોઈની ફ્રેન્ચાઇઝી પરચેસ કરો છો, એક્ઝિસ્ટિંગ બિઝનેસ પરચેસ કરો છો, યુ હેવ ટુ ફોલો ધેર બિઝનેસ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોડક્ટ, ફોર ધ પ્રોડક્શન ઓફ ધ પ્રોડક્ટ એન્ડ ફોર ડિલિવરિંગ ધ ફોર રેન્ડરિંગ ધ સર્વિસીસ. તમારે એના જ બિઝનેસ મોડલ ફોલો કરવો પડશે, એની જ સ્ટ્રેટેજી ફોલો કરવી પડશે, એનું જ આખું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફોલો કરવું પડશે. પણ એ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ સેલ કરવાનો, એ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનો, એ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો રાઇટ તમને ફ્રેન્ચાઇઝર તમને આપે છે. ક્લિયર? અને તમે ઇન રિટર્ન શું કરો છો? પે આઉટ સમ કોમ્પેન્સેશન ફોર ડુઈંગ સો. એટલે તમે ઇન રિટર્ન રોયલ્ટી પે કરો છો એની અંદર. ટર્મ ફ્રેન્ચાઇઝિંગ મીન્સ અ સ્પેશિયલ રાઇટ ગિવન બાય ધ પ્રોડ્યુસર્સ ઓર અ પેરેન્ટ કંપની. જે કંપની મેઇન છે, જે બીજાને ફ્રેન્ચાઇઝી પોતાની ચેઇન ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એને કહેવાય છે પેરેન્ટ કંપની ઓર અ ફ્રેન્ચાઇઝર. That give a right to the another firm to sell the former's product and services in specified area or under the certain terms and condition. For example, લોકો અમૂલનો ડેપો લે છે. ક્લિયર? શું છે? ફ્રેન્ચાઇઝિંગ. સબવે શું છે? ફ્રેન્ચાઇઝિંગ. ડોમિનોઝ ફ્રેન્ચાઇઝિંગ. લાપિનોઝ મોરબીમાં પણ શરૂ થયું, જામનગરમાં પણ શરૂ થયું. તો શું લાપિનોઝના જે મેઇન ઓનર છે એ સ્ટાર્ટ કરે છે? ના, એ લોકો ત્યાં શું આપે છે? ફ્રેન્ચાઇઝી. મોન્જિનીસ, કબીબી, આ બધું શું છે? ફ્રેન્ચાઇઝી ચેઇન છે. ક્લિયર? કે વેર તમારે લોકો શું કરે? વેર અ ફ્રેન્ચાઇઝર બેઝિકલી ગીવ અ રાઇટ ટુ પ્રોડ્યુસ, સેલ ઓર ડિસ્ટ્રીબ્યુટ ધ પ્રોડક્ટ ટુ ધ અનધર પાર્ટી. એને બીજી પાર્ટીને રાઇટ આપે છે. મેકડોનલ્ડ શું છે? ફ્રેન્ચાઇઝી. ક્લિયર? સો આ બધી વસ્તુઓ શું છે? ફ્રેન્ચાઇઝી.
આને ફ્રેન્ચાઇઝિંગ કહેવામાં આવે છે. બે પાર્ટી હશે, ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝી. જે પાર્ટી ઓનર હશે, મેઇન હશે, એ પાર્ટી ફ્રેન્ચાઇઝર કહેવાય છે, અને જે પાર્ટી એના રાઇટ પરચેસ કરે છે એને ફ્રેન્ચાઇઝી કહેવામાં આવે છે. ક્લિયર? સો આ કન્સેપ્ટ બિલકુલ નવો નથી. સે ફોર એક્ઝામ્પલ, અહીંયાના આપણા જોકર ગાંઠિયા ફેમસ છે, કે નકલંગની ચા ફેમસ છે, અને એ લોકો અમદાવાદમાં સ્ટાર્ટ કરે. એ લોકોએ પોતે બ્રાન્ચ નથી કરી, પણ અમદાવાદની એક પાર્ટી છે, એ લોકોએ ફ્રેન્ચાઇઝી માગી છે કે અમારે તમારી નકલંગ ચા ત્યાં વેચવી છે. સો અહીંયાથી બધી જ વસ્તુઓ ત્યાં જશે અમદાવાદ, અને અહીંયા અમદાવાદની અંદર નકલંગ બ્રાન્ડની અંદર જ એ લોકો વેચશે. સો ફ્રેન્ચાઇઝી. એ બ્રાન્ડને યુઝ કરવા માટે એ લોકોને જે પ્રોડક્ટના પેટર્ન લેવા માટે જે કોઈ રાઇટ્સ મળ્યા છે ને એ બધી વસ્તુ મળી છે, એના માટે એને રોયલ્ટી ચૂકવવી પડશે. એ કાં તો રોયલ્ટી ફિક્સ ન હોય, કાં તો અમુક પર્સન્ટેજ ચૂકવાતી હોય, કાં તો લમસમ ફંડ ચૂકવાનો હોય ફ્રેન્ચાઇઝી પરચેસ કરવા માટેનો. ક્લિયર? So thus the franchising is viewed or defined as a contractual arrangement. Contractual arrangement શું કામ કહેવામાં આવે છે કે whenever the person purchase any franchisee, they required to enter into the contract. Franchising contract માં enter થવાનું હોય છે, where franchisor and the franchisee get agrees on the legal terms and conditions that they have to follow. અહીંયા શું કહે છે કે બંને પાર્ટી એક કાયદાકીય શરતો ઉપર આ વસ્તુની લેવડ દેવડ કરે છે, અને એ બંને વસ્તુએ બંને લોકોએ ફોલો કરવાની રહે છે. Where the party who grants the right or the license is known as a franchisor and the firm to whom the rights or the license is granted is known as franchisee. જે મેઇન વ્યક્તિ છે, સપોઝ તમે ડોમિનોઝની ફ્રેન્ચાઇઝી અહીંયા લેવા માગો છો, ભક્તિનગર સર્કલમાં નથી એટલે, બરાબર છે, તો તમે શું બનશો? ફ્રેન્ચાઇઝી. અને જે આપનારો છે, જેની પાસેથી ફ્રેન્ચાઇઝી લેશે, શું બનશે? ફ્રેન્ચાઇઝર. ક્લિયર? સો ડેફિનેશન શું કહે છે કે ભાઈ franchising is the business systems created by a contract between the parent company called the franchisor and the acquiring business owner called the franchisee, giving the acquiring owner the right to sell the goods or services, to use a certain product name or the brand, or to manufacture the certain brand. મેકડીની અંદર શું છે કે એનો ટેસ્ટ બધી જગ્યાએ એક સરખો લાગે છે. ડોમિનોઝના પિઝા બધી જ જગ્યાએ ખાવ સરખા લાગે. શું કામ? એને કારણ કે એનું તમામ રો મટીરિયલ સેન્ટ્રલાઇઝ જગ્યાએથી ટીકી બધા જ જગ્યાએ મોહનજીનિસમાં સવારે ડિસ્ટ્રીબ્યુટ થાય. કબીબી છે તો એનો માલ છે એ સેન્ટ્રલાઇઝડ આવે. ક્લિયર? સો સેન્ટ્રલાઇઝડ માલ આવે એ લોકો બીજે ક્યાંય લોકલ માર્કેટથી પરચેસ કરવાના નથી. જે મેઇન સેન્ટર હશે, એનું મેઇન ફેક્ટરી છે અમદાવાદમાં, ત્યાંથી બધી જ કબીબી બેકરીઝની અંદર એ વસ્તુ ડિલિવર થાય. અને ઇફ યુ વિશ ટુ હેવ અ એક્સ્ટ્રા થિંગ, તો તમારે એને આગલે દિવસે ઓર્ડર પ્લેસ કરી દેવા પડશે, તમને એટલી વસ્તુ મળી જશે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ધી એજન્સીસ જનરલી આર ધ ઇન્ટરમિડિયેટરી. એને આ ફ્રેન્ચાઇઝીના કન્સેપ્ટમાં ઇન્ક્લુડ કરવામાં નથી. હોલસેલર, રિટેલર, ડિસ્ટ્રીબ્યુટર, એજન્સીસ, એ બધી વસ્તુઓ પાછી અલગ છે, એને આ કન્સેપ્ટમાં ઇન્ક્લુડ થતું નથી. ઇટ ઇઝ ધ ઇન્ટરમિડિયેટરી. ક્લિયર? એનું તો કામ ખાલી ને ખાલી ઇન્ડસ્ટ્રીથી કસ્ટમર સુધી માલ પહોંચાડવાનો છે, વચ્ચે એ ઇન્ટરમિડિયેટરીઝ ગણવામાં આવે છે, મિડલમેન તરીકે ઓળખવામાં આવે છે ને. ક્લિયર? સો નાવ ધ ફીચર્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. એમાં ફર્સ્ટ છે ફીચર્સનો મતલબ આપણે કઈ કઈ વસ્તુઓ, ટૂંકમાં કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. હવે એની અંદર ફર્સ્ટ છે, જો આની અંદર તમને લોકોને પોઈન્ટ્સ નથી આપેલા, ખાલી ને ખાલી પેરેગ્રાફના ફોર્મેટની અંદર જ આખી વાત કરેલી છે. ક્લિયર? પહેલો પેરેગ્રાફ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, પણ મેં તમને એ જ વસ્તુ પોઈન્ટના ફોર્મમાં કરી દીધી છે, અને મેં એને તમને ટાઇટલ આપી દીધા છે. એટલે ઇટ વુડ બી ઇઝી ફોર યુ ટુ કીપ ઇન અ માઇન્ડ, ટુ રિમેમ્બર ધ થિંગ્સ. સો ઇઝીલી યુ કેન રિમેમ્બર ધ થિંગ્સ. સો મેં 5 પેરેગ્રાફ છે, ખાલી નંબરથી જો તમારી બુકમાં આપેલા જ છે, પેજ નંબર 15 ઉપર. ક્લિયર? તો એને મેં 5ને એક ટાઇટલ આપી દીધા છે. ક્લિયર? સો ફ્રેન્ચાઇઝિંગનો કન્સેપ્ટ આઈ થિંક ક્લિયર થઈ ગયો છે, કારણ કે એ કન્સેપ્ટ ક્લિયર થશે પછી જ ફીચર્સ તમને આગળ ક્લિયર થશે. એટલે જો કન્સેપ્ટ ક્લિયર નથી થયો તો ફરી એકવાર કન્સેપ્ટ માટે જે કંઈ પ્રીવિયસ
અત્યાર સુધીનો આપણે આજે 14 મિનિટ્સનો વિડીયો શરૂઆતથી ચાલુ કર્યો છે, પહેલાં પાછો સાંભળજો અને પછી ફીચર્સ આગળ ચાલુ કરજો. ક્લિયર? જો અહીંયાથી ન સમજાયા ફીચર્સ, બરાબર છે, કન્સેપ્ટ ક્લિયર ન હોય તો ફીચર્સ સરખા ક્લિયર નહીં થાય ને આગળ કોઈ વસ્તુ ક્લિયર થશે નહીં. તો ફરી એકવાર શરૂઆતથી વિડીયો સાંભળજો. સો યુ વિલ ગેટ ધ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. ક્લિયર? તમને એક્ઝામ્પલ મેં આપી દીધા છે, જેમ કે ટી પોસ્ટ છે, ચટકાસ છે, તો આ બધી કેવી છે? ફ્રેન્ચાઇઝી. ડોમિનોઝ, સબવે, આ બધી ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝીસ છે. પિઝા હટ. ક્લિયર? તો આ બધી વસ્તુઓ છે. મેકડી, બર્ગર કિંગ, આ બધું વસ્તુઓ ફ્રેન્ચાઇઝી છે. ક્લિયર? સો હવે આપણે લોકો સ્ટાર્ટ કરીએ છીએ. દેટ ઇઝ ધ ફીચર્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. એમાં ફર્સ્ટ છે ઇસ્યુ ઓફ લાઇસન્સ. અહીંયા શું કહે છે? ફ્રેન્ચાઇઝર શુડ ગ્રાન્ટ ધ લાઇસન્સ ટુ ધ ફ્રેન્ચાઇઝી ટુ યુઝ હિઝ ઓર હર બ્રાન્ડ ઓર ધ ટ્રેડમાર્ક થ્રુ ધ ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ. કોઈની ફ્રેન્ચાઇઝી એમનેમ યુઝ કરી શકતું નથી. હું મોહન જીનીસનું નામ એમનેમ યુઝ કરી શકીશ નહીં, કબીબીનું નામ એમનેમ યુઝ કરી શકીશ નહીં, પણ મારે શું કરવું પડશે? એની પાસેથી લાઇસન્સ લેવું પડશે. કોઈ પણ મોહન જીનીસની શોપમાં, કબીબીની શોપમાં, ટૂંકા ફ્રેન્ચાઇઝીની કોઈ પણ શોપમાં જશો, એક સર્ટિફિકેટ ત્યાં પડેલું હશે. એ સર્ટિફિકેટ શું છે? ઇટ્સ અ બેઝિકલી અ લાઇસન્સ. It means that you have received the license. That's why under the license or under the agreement you are selling the product. એટલે તમે એ પ્રોડક્ટનું લાઇસન્સ વેચવાનું તમને મળ્યું છે એટલે તમે વેચો છો. સો અહીંયા શું હોય છે કે ભાઈ ફ્રેન્ચાઇઝર શુડ એટલે કે પેરેન્ટ કંપની છે રિક્વાયર્ડ ટુ ગ્રાન્ટ લાઇસન્સ ટુ ધ ફ્રેન્ચાઇઝી. શેનું લાઇસન્સ ઇસ્યુ થાય છે? ટુ સેલ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ અંડર ધ બ્રાન્ડ ઓર ધ ટ્રેડમાર્ક થ્રુ ધ ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ. ક્લિયર? નાવ છે મોડ ઓફ ઓપરેશન. મોડ ઓફ ઓપરેશનનો મતલબ છે એકચ્યુઅલી ધ વર્કિંગ સ્ટાઇલ ઓફ બિઝનેસ, કે કયું મેનેજમેન્ટ મોડલ ફોલો કરે છે, એ લોકોનું કઈ સ્ટ્રેટેજી ફોલો કરે છે, કઈ સિસ્ટમ્સ, કઈ પોલિસી ફોલો કરે છે અને કયા કન્સેપ્ટ અને કયા પ્રિન્સિપલ્સ ફોલો કરે છે, એને આપણે બિઝનેસ મોડલ કહીએ છીએ. ક્લિયર? મોડ ઓફ ઓપરેશન્સ, કેવી રીતના ધંધો ચાલે છે, કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સથી, બરાબર છે, એ વસ્તુ. સો મોડ ઓફ ઓપરેશનની અંદર શું છે કે ભાઈ ઇફ યુ પરચેસ ધ ફ્રેન્ચાઇઝી, જો તમે ફ્રેન્ચાઇઝી બાય કરો છો તો આવા કેસની અંદર યુ કેન નોટ ડેવલપ યોર ઓન બિઝનેસ મોડલ. એવું ક્યારેય નહીં બને કે એક મોહન જીનીસ કરતાં બીજી મોહન જીનીસનું ઇવન ધ ઇન્ટિરિયર પણ અલગ હોય, પ્રાઇઝીસમાં વેરિએશન્સ હોય, પ્રોડક્ટમાં વેરિએશન, સર્વિસીસમાં વેરિએશન, એવું કોઈ દી નહીં બને. ક્લિયર? સો અહીંયા તમારે તમારું ખુદનું બિઝનેસ મોડલ ડેવલપ કરવાનું નથી, બટ યુ રિક્વાયર ટુ ફોલો ધ સેમ મોડ ઓફ ઓપરેશન્સ દેટ ધ ફ્રેન્ચાઇઝર હેઝ ડેવલપ. ફ્રેન્ચાઇઝરે જે વસ્તુ ડેવલપ કરી છે મોડ ઓફ ઓપરેશન્સ, એ જ તમારે ફોલો કરવાના છે. સો ફ્રેન્ચાઇઝી શુડ નોટ અડોપ્ટ ધેર ઓન સ્ટાઇલ ઓફ કન્ડક્ટિંગ ધ બિઝનેસ. કોઈ ઇન્ટિરિયરમાં ચેન્જ નહીં કરી શકે, કોઈ પ્રોડક્ટમાં ચેન્જ નહીં કરી શકે, કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં ચેન્જ નહીં કરી શકે, કોઈ પ્રાઇઝીસમાં વેરિએશન્સ નહીં પોસિબલ થાય, કોઈ પ્રકારના પ્રોડક્ટમાં વેરિએશન પોસિબલ થશે નહીં. જે ફ્રેન્ચાઇઝરે ડિસાઇડ કર્યું છે એ જ વેમાં એને બિઝનેસ ચલાવવાનો છે, તો જ વસ્તુ પોસિબલ છે, અધરવાઇઝ ફ્રેન્ચાઇઝીનો મતલબ નથી. નેક્સ્ટ છે આસિસ્ટન્ટ ફ્રોમ ધ ફ્રેન્ચાઇઝર. ફ્રેન્ચાઇઝર પાસેથી એને આસિસ્ટન્ટ મળે છે, બરાબર છે. ફ્રેન્ચાઇઝર્સ બેઝિકલી પ્રોવાઈડ ધ આસિસ્ટન્સ ઇન ધ ફોર્મ ઓફ માર્કેટિંગ, ટેકનોલોજી, સેટિંગ અપ ધ બિઝનેસ એક્સેટ્રા. અહીંયા જો તમે ફ્રેન્ચાઇઝી પરચેસ કરો છો તો ફ્રેન્ચાઇઝર પ્રોવાઈડ અ સપોર્ટ ફોર સેટિંગ અપ યોર બિઝનેસ. તમારો બિઝનેસ સેટ આખો કોણ કરી દેશે? ફ્રેન્ચાઇઝર. નથી તમારે ઇન્ટિરિયર વિચારવાનું કે હું આવું ઇન્ટિરિયર કરીશ, નથી તો તમારે કોઈ મોડ વિચારવાનું, એનો માણસ આવી તમારા એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપી જશે કે કેવી રીતના બિઝનેસમાં કામ કરવાનું રહેશે, આ સિસ્ટમની અંદર કેવી રીતના કામ કરવાનું રહેશે, એ તમને શીખડાવી જશે. તો તમારા એમ્પ્લોયને ટ્રેનિંગ આપી દેશે જ્યારે લાઇસન્સ આપશે ત્યારે, બરાબર છે, અને તમને પણ શીખડાવી દેશે કે કેવી રીતના હાઉ ટુ ઓપરેટ ધ બિઝનેસ ઇફેક્ટિવલી. ક્લિયર? ટેકનોલોજીકલ સેટિંગ, એના જે સોફ્ટવેર હશે એ જ તમારે વાપરવાનું રહેશે, બીજા કોઈ સોફ્ટવેરમાં તમારે ઓર્ડર, અકાઉન્ટ કાંઈ મેન્ટેન કરવાનું રહેશે નહીં. તો સોફ્ટવેરની ટ્રેનિંગ પણ એ લોકો જ આપી જશે, બધી વસ્તુ એ લોકો ટ્રેન કરી, તમારા બિઝનેસનું બધું એસ્ટાબ્લિશમેન્ટ એ લોકો કરી દેશે. માર્કેટિંગ કેવી રીતના કરવું એ લોકો કહેશે તમને. ટેકનોલોજીકલ અડોપ્શન્સ
એમ્પ્લોઈઝને ટ્રેનિંગ, તમને ટ્રેનિંગ બધું જ એ લોકો પ્રોવાઈડ કરશે વાઇલ દે ગ્રાન્ટ અ લાઇસન્સ. ક્લિયર? લાઇસન્સ જ્યારે તમને આપશે ત્યારે દે વિલ ક્લિયરલી ઇન્ડિકેટ ધ થિંગ્સ કે આ કેવી રીતના રહેશે. એગ્રીમેન્ટ જ્યારે કરે છે ત્યારે આ બધી જ વસ્તુઓ કેવી રીતના ઓપરેટ થશે એની બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એ લોકોએ લખેલા. વે ઓફ ઓપરેટિંગ ધ બિઝનેસ પણ લખેલો હશે. એ જ વેમાં તમારે એનો બિઝનેસ ઓપરેટ કરવો પડશે. નાવ ધ પેમેન્ટ ઓફ રોયલ્ટી. સો તમને અહીંયા ફ્રેન્ચાઇઝર છે, બેઝિકલી ફ્રેન્ચાઇઝર ગ્રાન્ટ અ લાઇસન્સ ટુ યુઝ a business, use a brand name or a trademark, or to distribute a product, produce the similar product and provide the or render the specific services. એના માટે લાઇસન્સ ગ્રાન્ટ કરશે. ક્લિયર? ફ્રેન્ચાઇઝર છે એ બેઝિકલી લાઇસન્સ ગ્રાન્ટ કરશે ટુ રન ધ ફ્રેન્ચાઇઝી, અને ઇન રિટર્ન તમે એને બેનિફિટ પે આઉટ કરો છો. તમે જે બિઝનેસમાંથી કમાવો છો કાં તો એને ફ્રેન્ચાઇઝી પરચેસ કરવા માટેની લમસમ અમાઉન્ટ પે કરી દો છો કે 5 લાખ રૂપિયા ડોમિનોઝની ફ્રેન્ચાઇઝી પરચેસ કરવી હોય તો 5 લાખ રૂપિયાની જરૂર છે, 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરશો એટલે તમે લમસમ પેમેન્ટ કરી દો છો. કાં તો તમારો જે કોઈ પ્રોફિટ થાય છે યરલી ઓર મંથલી એના ઉપર અમુક પર્સન્ટેજ તમારે ત્યાં ફ્રેન્ચાઇઝરને પે કરવાના હોય છે. ક્લિયર? Now the last point, that is the renewal of licenses. So license to use the business know-how and the trademark of the franchisor will be for the limited period of time. Suppose મેં મોન્જીનીસની કોઈ ફ્રેન્ચાઇઝી લીધી છે તો ઇટ્સ નોટ ફોર અ લાઈફ ટાઈમ. મેં સપોઝ 5 લાખ રૂપિયા પે કરીને લીધા તો એ લાઈફ ટાઈમના નથી લીધા કે લાઈફ ટાઈમ મને એ નહીં આપે લાઇસન્સ યુઝ કરવા માટેનું. સો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લાઇસન્સ આઈ રિક્વાયર ટુ ગેટ રિન્યુઅલ. લાઇસન્સ એનું રિન્યૂ કરાવવું પડશે. ક્લિયર? સો ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ મે બી રિન્યુડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. અમુક સમય મર્યાદા હશે ત્યાર પછી મારે લાઇસન્સ રિન્યુઅલમાં આપવું પડશે. અને ઇફ ધ ફ્રેન્ચાઇઝર ફી કે હું ફ્રેન્ચાઇઝી એના મોડ ઓફ ઓપરેશન્સ નથી ફોલો કરતી, ઇફ આઈ એમ નોટ એબલ ટુ રન ધ ફ્રેન્ચાઇઝી સક્સેસફુલી, તો ફ્રેન્ચાઇઝર મારું લાઇસન્સ રિન્યૂ નહીં કરે. ઘણી બધી તમે જગ્યાએ જોશો એમાં કભી બી હતી બંધ થઈ ગઈ, હા એ બંધ થઈ ગઈ, અહીંયા નવી ચાલુ થઈ છે. કારણ કે દેટ પર્ટિક્યુલર પર્સન ઇઝ નોટ એબલ ટુ રન ધ બિઝનેસ સક્સેસફુલી. ક્યાંક બિઝનેસ મોડલ ફોલો નહીં થયું, ક્યાંક એવું બને કે ફ્રેન્ચાઇઝી છે એને પણ એ બિઝનેસ એટલું ઇન્કમ ન થતી હોય અને ફ્રેન્ચાઇઝી લીધી હોય પણ એ કોસ્ટલી પડે છે, એનું મેન્ટેનન્સ જે છે એ નથી નીકળતું એટલે એ બંધ કરી દેશે, પાછું આપી દેશે લાઇસન્સ. ક્લિયર? સો અહીંયા શું થશે કે જેવો સમય મર્યાદા પૂરો થશે પછી લાઇસન્સ રિન્યૂ થશે. ફ્રેન્ચાઇઝર નક્કી કરશે કે આને રિન્યુઅલ એક્સટેન્શન પીરિયડ આપવો કે નહીં. ઇફ ધ ફ્રેન્ચાઇઝી ફોલો ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન એન્ડ રન ધ બિઝનેસ અકોર્ડિંગલી તો અહીંયા લાઇસન્સ રિન્યૂ થશે, અધરવાઇઝ રિવોકેટ પાછું લઈ લેવાશે. ક્લિયર? So hereby today we are completing with the concept of franchising. આજે આપણે ટોપિક કમ્પ્લીટ કર્યા ફ્રેન્ચાઇઝિંગ concept, definition and the features of franchising. ડન? ચલો આવતીકાલના લેક્ચર્સની અંદર આપણે ટોપિક લેશું ઇવેલ્યુશન ઓફ ફ્રેન્ચાઇઝિંગ. ઇવેલ્યુશન ઓફ ફ્રેન્ચાઇઝિંગ એની અંદર એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈશું ટુ ધ ફ્રેન્ચાઇઝર એન્ડ ટુ ધ ફ્રેન્ચાઇઝી. ક્લિયર? ચાલો અહીંયા આજે આપણે લેક્ચર કમ્પ્લીટ કરી છીએ. હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર સેશન ઓફ ફ્રેન્ચાઇઝિંગ. કોઈ ડાઉટ હોય તો ફરી એકવાર વિડીયો રીડ કરજો અને એ જ વસ્તુ તમારી બુકમાંથી રીડ કરજો. ભલે તમને ઓલ્ડ બુક મળી હોય પણ કોઈ ટેન્શન લેતા નહીં, ઓલ્ડ બુકની અંદર પણ આ જ કન્સેપ્ટ આપેલા છે, આ જ વસ્તુ આપેલી છે. ક્લિયર? ફરી એકવાર વિડીયો રિફર કરજો જો કોઈ ડાઉટ હોય તો. થેન્ક યુ સો મચ ફોર ધ